પ્રશ્ન એવો છે કે ખરેખર ભક્તિ છે એ શું છે? પૂજા પાઠ કર્મકાંડ છે એ ભક્તિ છે એમ? એટલે આપણે ભક્તિને સમજતા પહેલા ભક્તિની જે પૂર્વ ભૂમિકા હોય, ભક્તિની પૂર્વ ભૂમિકા, અને ભક્તિ ખરેખર કોને કહેવાય? તો ભક્તિની પૂર્વ ભૂમિકાની અંદર પેલું પ્રથમ જે પણ સાધક આ ભક્તિ કરવા માંગે છે એને અત્યારે જે જીવન જીવાય છે, અત્યારે સવારથી સાંજ લગીનું જે જીવન જીવાય છે, એ સવારથી સાંજનું જે જીવન છે એમાં તૃપ્તિ નથી. એમાં એના અંદરનો ઘૃણા, અંદરનો ભય, અંદરનું અજ્ઞાન, અંદરનો અજંપો, એ બધું એને ચાલે છે. એટલે ભક્તિ કરવા માટેની આપણે પૂર્વ ભૂમિકા ગોતી છે કે પહેલા ભક્તિમાં જતા પહેલા એવું શું થયું છે કે માણસ ભક્તિની અંદર પ્રવેશ કરવા માંગે છે? એવી શું ઘટના ઘટી છે? એવું શું જીવનની અંદર જોયું છે કે એ કોઈ એવા તત્વને પ્રગટ કરવા માંગે છે કે જે તત્વ દ્વારા શાંતિ, આનંદ, પ્રેમ પ્રગટ થવાનો છે? તો આ ભક્તિ જે ભક્તિ કરતા પહેલા આ જે સવારથી સાંજ લગીનનું અને જન્મથી મૃત્યુ લગીનનું જે જીવન છે, એ જીવન જે આપણે જે જીવી છીએ, એ જીવનની અંદર આપણને કંઈ અતૃપ્તિ છે? આપણે જે અત્યારે જે જીવન જીવી છીએ એની અંદર શું પ્રોબ્લેમ છે કે જેથી માણસ ભક્તિ કરવા માટે પ્રેરાય છે? તો એ કે ભક્તિ કરવા માટે પ્રેરાય છે એનું કારણ શું? એને જીવન જે જગ્યાએ હાથ નાખે છે ત્યાં દાજે છે એટલા માટે ભક્તિ કરવા માંગે છે? અહંકાર છે એ સફળ નથી થતો જુદી જુદી જગ્યાએ એટલા માટે ભક્તિ કરવા માંગે છે? એટલે ભક્તિ શેના માટે છે? અને આમ જનતા, આમ લોકો છે એ ભક્તિ કેવી રીતે કરે છે? એને શું જોઈ છે? જે લોકો છે એ આ પરમાત્માની પાછળ દેખાય છે, એ લોકો શું કરવા માંગે છે? તો એ કે એ લોકો એની કામનાની તૃપ્તિ કરવા માંગે છે. અને કામનાની તૃપ્તિને આપણે ભક્તિ કહેતા નથી. ભક્તિની શરૂઆત કહી શકાય. ભક્તિની શરૂઆત એ છે, પેલું ભક્તિ શબ્દ જ્યારે આપણે વાપરી ત્યારે એ શબ્દનો અર્થ એવો છે કે આ દેખાતી વસ્તુ, દેખાતી જે શક્તિઓ છે એની બહારની કોઈ શક્તિ છે, એ આ વિશ્વનું સંચાલન કરે છે, મારા અંદર શરીરની અંદર સંચાલન કરે છે, એવી પ્રતીતિ. એટલે ભક્તિ કરતા પહેલાની ભૂમિકા છે એ શું છે કે મને એવી પ્રતીતિ થઈ છે કે આ દેખાય છે એની પાર કંઈક વસ્તુ છે. આ દેખાય છે, આ શરીર દેખાય છે, મન દેખાય છે, સૂર્ય દેખાય છે, ચંદ્ર દેખાય છે, તારા દેખાય છે, પણ એની પાછળ આ દેખાય છે એટલું નથી, પણ દેખાય છે એની પાછળ કોઈક વિરાટ સત્તા છે. અને વિરાટ સત્તા છે એનો જે સ્વીકાર છે ત્યાંથી ભક્તિની શરૂઆત થાય. એટલે ગીતાની અંદર એમ કીધું કે ગીતાએ બધા ભક્તોને એની અંદર સમાવી લીધા. આર્ત છે એને પણ ભક્ત કીધો, અથાર્થી છે એને પણ ભક્ત કીધો. જેને બહુ મુશ્કેલી પડી ગઈ છે અને મુશ્કેલી છે અને મુશ્કેલીની અંદર પોકાર કરે છે અને દુઃખ કંઈક પડી ગયું છે, કોઈને આર્થિક સમસ્યા પડી ગઈ છે અને એ પોકાર કરે છે, તો એ કે મારો ભક્ત છે. એટલે ભક્ત ગીતાની અંદર એને ભક્ત કેમ કીધો? 4 પ્રકારના ભક્ત કીધા: આર્ત, અથાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. તો એમાં એને ભક્તની શરૂઆત અહીંથી કરી. તો હવે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછી છીએ કે આપણી શક્તિ, આપણે કેટલી વસ્તુ એવી હોય છે કે આપણે કરી શકવા માટે સમર્થ નથી, અને આ સમર્થ નથી ત્યારે આપણે એક મોટી શક્તિને પોકાર કરી. તો આવો મોટી શક્તિનો પોકાર આપણી અંદર છે. આપણને એવી પ્રતીતિ છે કે આ જેટલું દેખાય છે જગતનું, વ્યવસ્થાનું તંત્ર કરનાર કોઈ જબરજસ્ત ઇન્ટેલિજન્સ, પ્રજ્ઞા છે, એવું આપણને લાગે છે. ભક્તિની શરૂઆત કરવા પહેલાની આ ભૂમિકા છે. તો આપણને એવું લાગે છે? બધા માનો કે પોકાર કરે છે ત્યારે એવી લાગે છે કે વિરાટ કોઈ શક્તિ છે, એવું કઈ લાગે છે? એટલે ભક્તિની શરૂઆત ક્યાંથી થશે? ભક્તિની શરૂઆત આમ દેખાય છે ત્યાંથી નહીં થાય. દેખાય છે એની પાર કોક છે એવી પ્રતીતિ દ્વારા જ ભક્તિ થવાની છે. તો આ ભક્તિ કરવા માટે પહેલા આપણને એવી પ્રતીતિ છે? આપણને આવી પ્રતીતિ ક્યાંય થઈ છે? સીધી નહીં, પણ આડકતરી રીતે અને અમુક અલગ ઝલક. હા, એટલે એ પ્રતીતિને આપણે જાળવી રાખી છીએ.
એટલે પહેલા પ્રથમ એટલે આ ભક્તિની શરૂઆત કરતા પહેલા જે આ પ્રતીતિ છે, આ દેખાય છે દ્રશ્યની પાર, નામની પાર, રૂપની પાર, ગુણની પાર, આ જે કર્મ દેખાય છે, જે તે પ્રકારના કર્મો છે એની પારનું કોઈ તત્વ છે એવી પ્રતીતિ આપણને જ્યાં લગી ન થાય ત્યાં લગી ભક્તિની શરૂઆત ન થાય. એટલે જીવન જે આપણે અત્યારે જીવી રહ્યા છીએ એ જીવનની અંદર રાગ છે, દ્વેષ છે, ઘૃણા છે, ભય છે, અને એના કરતા મોટો પ્રશ્ન છે ખાલીપાનો પ્રશ્ન છે. અને ખાલીપાનો પ્રશ્ન છે એટલે નિરંતર રીતે જે સુખની ગતિ છે એ બહાર છે. આ સુખની ગતિ જે બહાર કરે છે એના માટે ભક્તિ નથી, પણ સુખ જે અંતર ગોતે છે એને ભક્તિની શરૂઆત થઈ ગઈ છે. એટલે જનરલ લોકો જે સુખ ગોતે છે એ બહાર ગોતે છે, અને ભક્તિવાળા લોકોને એમ લાગ્યું છે સુખ અંદરની બાજુ છે, શાંતિ આનંદ અંદરની બાજુ છે, આનંદ અંદરની બાજુ છે, પ્રજ્ઞા અંદર છે. તો આ જે પ્રતીતિ આપણને જ્યાં લગી થાય નહીં, આ પ્રતીતિ આપણને થાય નહીં, અને આ પ્રતીતિ આપણને ન થાય તો ભક્તિની શરૂઆત ન થાય. એટલે આપણી ભક્તિની શરૂઆત કેવી હોય છે? આપણી ભક્તિની જનરલ જે કહેવાતી ભક્તિ છે એની શરૂઆત કેવી હોય છે? તો કે કામનાઓથી ભરપૂર હોય છે. જે તે જગ્યાએ કામના હોય છે ને કામનાઓની પરિપૂર્તિ કરવી એને આપણે ભક્તિ. ત્યારે પોકાર કરી લેવો, ત્યારે માળા કરી લેવી, ત્યારે જપ કરી લેવા, ત્યારે એક પગે ઉભા રહી જવું, એ બધાને આપણે ભક્તિ કહી છે. તો એ ભક્તિ નથી. ભક્તિ એટલે જે વ્યક્તની અંદર જે અવ્યક્ત તત્વ છુપાયેલું છે એને પ્રગટ કરવાની જે ઝંખના છે ને એ ભક્તિ છે. આ બધું જેટલું દેખાય, વ્યક્ત જે દેખાય છે એ વ્યક્તની પાછળ એક અવ્યક્ત તત્વ પડેલું છે, અને એ અવ્યક્ત તત્વને મારા અંતરના પ્રેમથી હું ગોતું છું, તો એ ભક્તિની શરૂઆત છે. એટલે ભક્તિ કરતા પહેલા આપણને ચાહે જ્ઞાન માર્ગ હોય ચાહે ભક્તિ માર્ગ હોય, ભક્તિ માર્ગ હોય તો પણ ભલે ભક્તિ માર્ગની અંદર કોઈ વિરાટ સત્તા છે એનો સ્વીકાર છે, અને જ્ઞાન માર્ગની અંદર કોઈ આ જે ત્રિગુણાત્મક જે માયા છે, ત્રિગુણાત્મક જે પ્રકૃતિ છે એની પારનું કોઈ તત્વ છે એવી પ્રતીતિ જ્ઞાનના માર્ગ લોકોને છે, અને જે ભક્તિ માર્ગના લોકો છે એને પણ છે કે આ દેખાય છે એની પાર કોક તત્વ છે. એટલે આટલો મુદ્દો આપણે સ્પષ્ટ કરી લેવાનો છે કે એ મુદ્દો એટલો સ્પષ્ટ કરી લેવાનો છે કે ભક્તિની શરૂઆત જે થશે ત્યારે આ નામરૂપ છે, દેખાતું જે નામરૂપ, દેખાતી જે પ્રકૃતિની પાર એક તત્વ છે, અને એ તત્વને શોધવા માટેની ઝંખના એ ભક્તિ છે. હવે આપણે આપણી અંદર આપણા જીવનની અંદર જોઈશી તો આ ભક્તિ છે પ્રગટ કેમ નથી થતી? આપણા જીવનની અંદર છે એ ભક્તિ પ્રગટ નથી થતી. તો કે ભક્તિ પ્રગટ નથી થતી એનું કારણ શું છે? તો કે ભક્તિ પડેલી છે અંદર, ભક્તિ પ્રેમ તત્વ પડેલું છે, પણ પ્રેમ તત્વને આડે આવરણ શું છે? એટલે ભક્તિ એટલે જે આપણી અંદર જે પ્રેમ તત્વ પડેલું છે એ પ્રેમ તત્વને પ્રગટ કરવાનું છે. પણ પ્રેમ તત્વને પ્રગટ કરશું કેવી રીતે? તો કે પ્રેમની આડે આવરણ શું છે? આ ભક્તિ છે. પ્રેમની આડે જે આવે, શરીર આવે તો શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આગ્રહ, માન્યતા, ધારણા, સિદ્ધાંતો જે આવે એનું બલિદાન, એનું વિસર્જન કરવા માટેની એની તૈયારી હોય, એ ભક્તિ છે. તો આપણી ભક્તિની શરૂઆતમાં આપણને એવું લાગે છે કે આપણે આ અહંકારને છોડવાનો છે, આપણી માન્યતાને છોડવાની છે, આપણી ધારણાને છોડવાની છે. એ છોડવા તૈયાર છે કોઈ? આ જે છે એને છોડવા માટેની કોઈની તૈયારી છે? તો અહીંયા ભક્તિ છે. ભક્તિ છે એ દેખાતી જે પ્રકૃતિ છે, ગુણાત્મક જે પ્રકૃતિ છે, નામરૂપ વાળી જે પ્રકૃતિ છે, રાગદ્વેષ વાળી જે પ્રકૃતિ છે, એને છોડવાની જે તૈયારી છે. જે મારું માનેલું છે, જેને હું માનેલું છે, એને છોડવા માટેની જે તૈયારી કરે છે, એના માટે તૈયાર છે, અને એને બરાબર રીતે એનો હાથ એ જ જગ્યાએ, આંગળી એ જ જગ્યાએ ગઈ છે કે મારે ક્યાં કામ કરવાનું છે. ભક્તિ વાળાને બરાબર ખબર છે કે મારે કામ કરવાનું છે એ અહંકાર ઉપર, માન્યતા ઉપર, ધારણા ઉપર, સિદ્ધાંત ઉપર મારે કામ કરવાનું છે. એટલે આ સાધના કરનાર તમે બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરજો, અહંકારને સીધ ચોટ લાગશે તો એનું અધ્યાત્મ ઓગળી જાય. તો પેલી પ્રથમ ભક્તિ જે કર્યું છે એ લોકોએ જે અહંકાર, પોતાનો અહંકાર છે એને છોડવા માટેની તૈયારી છે. પોતાનો આગ્રહ, પોતાનું અંધારાને પકડીને બેઠો છે, અજ્ઞાનને પકડીને બેઠો છે. તો એ અજ્ઞાનને પકડીને બેઠો છે એને છોડવા માટેની જે તૈયારી છે એ ભક્તિ છે. એટલે એ નિરંતર રીતે આ ભક્તિ કરનારો, ભક્તિ એટલે શું?
અંદર એક તત્વ પડેલું છે અને આ તત્વ છે એ પ્રગટ થાય તો મારી અંદરની અશાંતિ, મારી અંદરનો ખાલીપો, મારી અંદરની પ્રેમ વગરની સ્થિતિ જાય એવી મને અંતર પ્રતીતિ છે. ત્યાંથી ભક્તિની શરૂઆત થાય. એટલે ભક્તિની શરૂઆત કરતા પહેલા આપણે આપણી અંદર એવું ખબર હોવી જોઈએ કે આ શાંતિ પ્રગટ થશે, આનંદ પ્રગટ થશે, પ્રેમ પ્રગટ થશે, એ આ તત્વની અંદરથી પ્રગટ થશે. એટલે ભક્તિ કરવા માંગે છે એ દેખાય છે એનો અનાદર કરતો જાય છે, દેખાય છે એને રિજેક્ટ કરતો જાય છે. જે દેખાય છે એની સામે જે વસ્તુ આવે છે, જે વસ્તુ જે જગ્યાએ ઊભો છે એ જગ્યાએથી એને પોતાનું આપણે આની અંદર દ્રષ્ટાંત આવે છે કે આપણે પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કરેલો. તો આ અશ્વમેઘ યજ્ઞ કરેલો એની અંદર એને કરેલું શું? તો કે અશ્વમેઘ યજ્ઞની અંદર ઘોડો છૂટો મૂકે અને ઘોડો છૂટો મૂકે અને ઘોડાને કોઈ બાંધી લે તો એ ઘોડાને છોડાવવાનો, અને આ ઘોડાને છોડાવી શકે તો એને અશ્વમેઘ યજ્ઞ કહેવાય. એમ આપણે આ જીવનની અંદર આપણે અશ્વમેઘ યજ્ઞ કરીશું. અશ્વમેઘની અંદર આપણી વાસના છે અને વાસના દ્વારા એ ઘોડાને છૂટો મૂકી છે. જે જગ્યાએ બંધાઈ જાય એ જગ્યાએ આપણી ભક્તિ દ્વારા, આપણી જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એને છોડાવવાનો છે. તો આપણી જ્યાં જ્યાં આગ્રહ, જ્યાં જ્યાં માન્યતા, જ્યાં જ્યાં ધારણા, જ્યાં જ્યાં સિદ્ધાંતો, જ્યાં આપણને લિમિટ કરે છે, મર્યાદિત કરે છે, એવું જે વસ્તુ મને મર્યાદિત કરે છે એને દૂર કરવા માટેની મારી જે તત્પરતા છે એ ભક્તિ છે. એટલે હું આ દ્રશ્યની અંદર જે અદ્રશ્ય છુપાયેલું છે એને પ્રગટ કરવા માટે અંતરના પ્રેમથી જે જગ્યાએ મારી સુરતા અટવાઈ જાય છે, મારી સુરતા ક્યાં અટવાઈ છે, આપણે ભક્તિમાં જોઈ તો મારી સુરતા ક્યાં અટવાઈ જાય છે. તો એ કે મારી સુરતા આપણે શરૂઆત કરી, ભક્તિ કરી તો અંદર કોઈ પ્રકાશ દેખાય, કોઈ શાંતિ પ્રતીતિમાં આવે, કોઈ ભવિષ્યની ઘટના, અતિન્દ્રિય ઘટનાઓ આપણે જાણી શકીએ. તો આ આપણે સાધનાની શરૂઆત કરીને આ થયું તો અહીંયા જગ્યાએ વૃત્તિ છે બંધાઈ જવાની. મને કંઈક ખબર પડે છે, હું કંઈક જાણું છું. તો આ હું કંઈક જાણું છું તો આ ભક્તિ નથી. ભક્તિ વાળો તો શું કરે છે કે આ મને ભૂતકાળ કે ભવિષ્યકાળ કે પ્રકાશ કે બધું જણાય છે ખરું, આ બધું પણ આ જણાય છે, પણ મારો રાગ, મારો દ્વેષ, મારું અજ્ઞાન કે એમને છે. તો કે મારું આ બધું હોય તો હવે માનો કે મને આ અતિન્દ્રિય અનુભૂતિઓ થતી હોય, થોડીક શાંતિની, થોડીક આનંદની અનુભૂતિ, થોડી સમાધિની અનુભૂતિ થઈ જાય, પણ મારું આ બધું તો એમને છે. મારા અંદરનું અજ્ઞાન, અંદરની અરાજકતા, અવ્યવસ્થા, વિચારો એની રીતે ઇરિલિવન્ટ વિચારોની ધારાઓ એમને ચાલે છે. તો આના દ્વારા શું? તો ભક્તિ છે એ થતી કેમ નથી? તો એ કે ભક્તિ નાની વસ્તુ, અતિન્દ્રિય શક્તિ જાગી ગઈ તો આપણને ખબર પડવા માંડી ભવિષ્યની. કોઈ વ્યક્તિને જોઈને આપણને ખબર પડે માંડી કે આનો પ્રશ્ન આ છે અને પ્રશ્નને દૂર કરવા માટે. તો એ કે આ ભક્તિ છે? તો કે આ ભક્તિ નથી. આ ભક્તિનું વિઘ્ન છે કે આ ભક્તિ જે આપણી અંદર પ્રગટ થઈ રહી છે, આપણી અંદર જે ભક્તિ પ્રગટ થઈ રહી છે, આપણે જવાનું છે જે જગ્યાએ, એ જગ્યાને બદલે વચ્ચે જે ડેસ્ટિનેશન, વચ્ચે રસ્તામાં જે આવ્યું સ્થાન એને પકડી લીધું. તો આ ભક્તિ નથી. તો હવે ભક્તિ આપણી અંદર જે ભક્તિ પ્રગટ થાય એના માટે શું છે? તો એ કે ભક્તિ કરનારની અંદર એવો, એટલે એની અંદર એટલું બધું હું કાંઈ નથી એવો ભાવ હોય. આ જે ભક્તિનું એક લક્ષણ, મુખ્ય લક્ષણ એ છે હું કાંઈ નથી. એટલે કાંઈ નથી બોલે છે એ માહિતીમાંથી નથી બોલતો, પણ એને અંદરનું અવલોકન કર્યું છે, અંદરનું અવલોકન કરે છે, અંદર જોવે છે અને એ અંદરના પ્રકાશની અંદર એને દેખાય છે કે મને ખબર નથી. અને મને ખબર નથી તો હું બીજી કોઈ મોટી સત્તા છે એને પોકાર કરું છું. મને ખબર ના પડતી હોય તો મારે સહાયની જરૂર છે. અને આપણે અત્યારે જે રીતે આપણે જીવન જીવી છીએ એમાં આપણે મોટી શક્તિની જરૂર એટલા માટે પડવાની છે કે સવારથી સાંજ લગીને જે આપણે ઉર્જા આપણને મળે છે, બાયોલોજીકલ ઉર્જા મળે છે, સાયકોલોજીકલ ઉર્જા મળે છે અને મેન્ટલ ઉર્જા મળે છે, એ ત્રણ વસ્તુ એટલી બધી વાપરી નાખી છે વિચારોમાં, કલ્પનામાં, દિવા સપનામાં, નેગેટિવિટીમાં, એવી ભૂત અને ભવિષ્યમાં એટલી બધી વાપરી નાખી છે કે આ શક્તિથી આ ભક્તિ પ્રાપ્ત થાય એવું છે જ નહીં. તો આ ભક્તિ પ્રાપ્ત થાય એના માટે શું કરવું જોઈએ? તો એ કે આ શક્તિ છે એની બચત થવી જોઈએ. આ શક્તિ છે એને બચત કરવી જોઈએ અને મહાશક્તિને પોકાર કરવો જોઈએ. તો આ મહાશક્તિને પોકાર કરે છે. હવે એને આમ બીજું તો એને દેખાણું તો નથી પરમાત્મા,
પણ એવું લાગ્યું છે કે આ બધા દેખાય છે એની પાછળ કોઈ અવ્યક્ત શક્તિ છે એ પડેલી છે, અને એ અવ્યક્ત શક્તિને પોકાર કરે છે કે તું તારું જેવું સ્વરૂપ હોય એવું તું મારી સામે પ્રગટ કર. હું કોઈ તારા વિશે પ્રેજ્યુડાઇઝ નથી કરતો, તારા વિશે કોઈ કલ્પના નથી કરતો. તારી આકૃતિ આવી હશે, ભલે રામ રૂપે હોય, ભલે કૃષ્ણ રૂપે હોય, ભલે મા રૂપે હોય, પણ હું આને સ્વીકાર કરતો નથી. આ માની અંદર માં જે દેખાય છે એની અંદર કોણ છે? આ કૃષ્ણ ભગવાન જે દેખાય છે એની પાછળ કોણ છે? આ રામ ભગવાન દેખાય છે એની પાછળ કોણ છે? આ અલ્લાહ જે છે એની પાછળ કોણ છે? ખરેખર આ તો આ આંખને ઇન્દ્રિયોને દેખાય છે, પણ ખરેખર કોણ છે? તો એ ભક્તિ વાળા લોકો શું કરે છે? અંતરમાં કોઈ વસ્તુને એમ સ્વીકારતા નથી. એ ભક્તિ વાળો એમ કહે છે કે તારું જે વાસ્તવિક સ્વરૂપ હોય ને એ મને પ્રગટ કર. હવે વાસ્તવિક સ્વરૂપ પ્રગટ કરવા માટે આપણે કહીએ છીએ એટલે આપણને જુદા જુદા પ્રકારના અનુભવ થાય. માનો કે કોઈ જાગૃતિ રાખે છે, તો હવે જાગૃતિ રાખે છે તો એ જાગૃતિ રાખવા દ્વારા એને એવું લાગે છે કે આ જાગૃતિ રિયલ છે, આ જાગૃતિ રિયલ છે. ત્યારે સાચો ભક્તિ વાળો માણસ શું કરે ખબર છે? પોતે જે સાધન કરતો હોય એને ચેલેન્જ કરે. આ ભક્તિ આવી ભક્તિ હોય જે પોતાને ચેલેન્જ ન કરી શકે એ ભક્તિ ન કરી શકે. જેને પોતાના અહંકાર ઉપર વિશ્વાસ હોય એ ભક્તિ ન કરી શકે. કોઈ જે જાગૃતિ રાખે છે, કોઈ ધ્યાન કરે છે, કોઈ ભજન કરે છે, તો પોતાની જાતને ચેલેન્જ કરે છે કે ખરેખર આ મારી ભક્તિ, મારું આ ધ્યાન, મારું આ જ્ઞાન, મારી આ જાગૃતિ સાચી છે કે નહીં? તો આ ભક્તિ કરતા પહેલા આ વસ્તુ આપણી અંદર છે કે હું જે કરું છું એ જાગૃતિ છે, એટલે આને જાગૃતિ કહેવાય અને ભક્તિ કહેવાય. અને શું કહેવાય? એટલે હું મારી જાતને ચેલેન્જ કરું છું. અને ભક્તિ થતી નથી એનું કારણ શું થાય? આપણે આપણી જાતને ચેલેન્જ નથી કરતા, આપણે બહારના લોકોને ચેલેન્જ કરીશ, બીજા બધાને ચેલેન્જ કરીશ. પણ હું મારું જે જ્ઞાન, સીમિત જ્ઞાન છે, મને જે અનુભૂતિઓ છે એને હું ચેલેન્જ નથી કરતો. તો હવે આ ભક્તિની અંદર હવે મારે કરવાનું શું છે? તો કે મારે અંદર જે વસ્તુ છે ને એને હું ચેલેન્જ કરું છું. જાગૃતિ હોય તો જાગૃતિને, મારું અંદરનું ભજન કરતો હોય તો ભજનને, કે આ ભજન સાચું છે ખોટું છે. આના દ્વારા આ જે તત્વને પ્રગટ કરવા માંગુ છું આ તત્વ આમાં પ્રગટ થશે કે નહીં? હું આંખ બંધ કરી જાઉં છું, પણ આંખ બંધ કરવા દ્વારા મને શું મળવાનું છે? જાગૃતિ દ્વારા મને શું મળવાનું છે? અને જાગૃતિ જેને કહેવાય છે, જાગૃતિ જેને કહેવાય છે ભક્તિ, એ રાઈટ છે કે નહીં? આ ભક્તિ છે ને, આ ભક્તિનો પ્રકાર છે. હું તમને ભક્તિનો પ્રકાર એવો બતાવું છું કે આવી ભક્તિ કોઈ કરતું નથી એટલે પરિણામ નથી આવતું. પોતાને ચેલેન્જ નથી કરતું કે હું જે કરું છું, હું જે સાધના કરું છું એને હું ચેલેન્જ કરું છું. પરમાત્મા મને ખબર નથી આ સાધના, એટલે હું સાધનાનો અહંકાર મને નથી આવતો, મને સાધનામાં સંશય છે. હું સાધના કરવા દ્વારા મારી અંદર અહંકાર ઉમેરતો નથી, પણ સાધના કરવા દ્વારા મને નિરંતર રીતે મારા ઉપર અશ્રદ્ધા થાય છે, અહંકાર ઉપર અશ્રદ્ધા થાય છે કે આના એ કોઈ પગલા રાઈટ નથી, આના એ કોઈ પગલા રાઈટ નથી, આ જે કરે છે એ રાઈટ નથી, આના જે કરશે એ રાઈટ નહીં હોય. તો આવી તાકાત ભક્તિવાળામાં હોય કે જે પોતાનું કર્મ હોય એ પોતાના દરેક કર્મને ચેલેન્જ કરે. હવે માનો કે હું જાગૃતિ રાખું, હવે જાગૃતિ હું રાખું તો હવે આપણે ભક્તિ, આપણા માટે ભક્તિ જ મહત્વની છે. તો જાગૃતિ વાળા લોકોને પૂછો તમે, તો જાગૃતિ વાળા રડી નહીં શકે, જાગૃતિ વાળા પ્રાર્થના નહીં કરી શકે. તો હવે આ ભક્તિ કહેવાય? મારે તો ગરજ છે, અંદરના તત્વને પ્રગટ કરવાની ગરજ છે. તો મારા અંદરના તત્વની ગરજ હોય તો મને જે અંતઃકરણની મારી જે અવસ્થા હોય એના માટે હું પોકાર કરવા તૈયાર છું. ભક્તિ વાળો હોય, હવે આ બાજુ આ જ્ઞાનની વાત કરી, ભક્તિ વાળો હોય તો ભક્તિ જે ભાવ જ મહત્વનો, ભાવ જ મહત્વનો, ભાવ જ મહત્વનો એમ હોય તો ભગવાન ન મળે. તો કે હવે ભાવ મહત્વનો છે, એની ભક્તિ, એનું ભજન છે એ અત્યારે રાઈટ દિશામાં જાય છે, પણ એની આગળ દ્રષ્ટિ નથી. ભક્ત લોકો આગળ દ્રષ્ટિ નથી. તો કે ભક્ત આગળ દ્રષ્ટિ નથી તો એ શું કરશે? તો કે સમષ્ટિની અંદરથી કોઈ એને જ્ઞાન આપનારો આવશે, તો એ જ્ઞાન આપનારું આવશે, એને સ્વીકાર કરશે તો ભક્તિ જામશે, નકર એ ભક્તિ છે તૂટી જવાની છે. જો એને પોતે માનેલા ભગવાન, માનેલી કલ્પનાઓ પ્રમાણે હાલશે તો રામકૃષ્ણ પરમહંસ છે એનું દ્રષ્ટાંત છે. રામકૃષ્ણ પરમહંસ હતા તો એની અંદર ભાવનું એટલું બધો અમાપ હતો. હવે એને પરિપાક અવસ્થા થઈ ત્યારે તોતાપુરી આવ્યા અને તોતાપુરીએ એને જ્ઞાન અને ઈ દ્રષ્ટિ એને લીધી તો એની અંદર ક્રાંતિ થઈ. તો આપણી અંદર આ ક્રાંતિ કેમ નથી થતી? તો આપણે જે ટ્રેક ઉપર હાલતા હોઈએ છીએ એ ટ્રેકને સાચો માનતા હોઈએ. ભક્તિ કેમ નથી? આપણે એવા અણુ પરમાણુને, દ્રશ્ય અણુ પરમાણુ, અહંકાર વાળા અણુ પરમાણુ, માન્યતા વાળા અણુ પરમાણુ, સાધના વાળા અણુ પરમાણુ એની સાથે ચોટેલા છે.
હવે આપણે આ ભક્તિ કરવા વાળાને કોઈ જગ્યાએ કોઈ પ્રકારના પ્રકૃતિના જે અણુ પરમાણુ છે એની સાથે જોઈન્ટ થવાનું નથી. પ્રકૃતિનો કોઈ પણ અણુ પરમાણુ હોય, શાંતિ હોય ભલે, આનંદ હોય ભલે, અતિન્દ્રિય અનુભૂતિ હોય તો ભલે, પ્રકાશ હોય તો ભલે, કોઈ અત્યારે કોઈ સમજનો ચમકારો થઈ ગયો હોય તો ભલે, એ કાંઈ એના માટે નથી. એવી ભક્તિ છે, એની અંદર એવી તાકાત છે કે એ બધી વસ્તુને નકાર કરી દે. અને જે મોટું તત્વ છે, મોટી શક્તિ છે, એ જ્યાં લગીન મને પ્રતીતિમાં ન આવે ત્યાં લગીન એ બધી વસ્તુનો નકાર કરે. એટલે આપણી અંદર હવે આ ભક્તિ એટલે શું છે? એ જે અંતર્યામી છે, એ જે દ્રશ્યની અંદર અવ્યક્ત રૂપે છે, એને અંદરથી પોકાર કરું છું કે જેમ હું કોઈ વ્યક્તિને જોઉં છું ને, વ્યક્તિને સાક્ષાત રીતે આંખથી જોઉં છું ને, એવી રીતે મને તારી પ્રતીતિ જોઈશે. મને જે જોઈશે એ તારી પ્રતીતિ જોઈશે. તો એવી પ્રતીતિની ઝંખના વાળો માણસ હોય તો એ ચેનમાં હોય. માનો કે આખો દિવસ કામ કાજ બધું કરે પણ અંદર ચેન ના હોય. ભક્તિ કોને કહેવાય? નિરંતર એક તડપણ છે, જેને શોધે છે એ મળતું નથી, અને એની તડપણમાં, એના વિરહમાં, એની અંદર આંખના આંસુ જાય છે, ક્યારેક જાગૃતિ રહે છે, ક્યારેક પ્રાર્થના કરે છે, જે તે પ્રકારની અંતરની અંતઃકરણની અવસ્થા હોય એ પ્રમાણે. પણ એની અંદર સુરતા, ભક્તિ વાળાની અંદર સુરતા કેવી છે કે નિરંતર રીતે એ તત્વને પ્રગટ કરવા માંગે છે. નિરંતર રીતે અંતરની એવી જિજ્ઞાસા, એવી તીવ્રતા છે કે એને જડતો નથી, એટલે અંદર રુદન થાય છે. એટલે આ તત્વ છે એ પ્રગટ થાય છે કોઈ સાધના દ્વારા, કોઈ જાગૃતિ દ્વારા પ્રગટ નથી થતું, કોઈ પ્રકારની પર્ટિક્યુલર ભક્તિ દ્વારા કોઈ રીતે પ્રગટ નથી થતું, પણ અંતરનો તીવ્રતમ રીતે આપણી અંદર ભાવ હોય કે એને પ્રગટ કરવો છે. તો એ પ્રગટ કરવાનો જે ભાવ છે એના દ્વારા એ પ્રગટ થાય છે. એ આપણા રુદન દ્વારા, આપણે પ્રાર્થના દ્વારા, આપણી તીવ્રતા દ્વારા એ પ્રગટ થાય છે. આ ભક્તિ આ છે. ભક્તિ શબ્દ છે એ આપણે લિમિટેડ કરી નાખો. ભક્તિ શબ્દનો અર્થ આપણે શું કર્યો કે ભગવાન હારે. ભગવાન હારે એટલે કહેવાતા જે ભગવાન છે એની સાથે જોડાવું એ ભક્તિ છે. પણ એના સિવાય વ્યક્ત જે આકૃતિ વાળા ભગવાન છે એની સાથે, સગુણ ભગવાન સાથે જોડાવું એ ભક્તિ છે, અને નિર્ગુણ સાથે જોડાવું એ પણ ભક્તિ છે. એટલે આ ભક્તિ બે છે. ને સગુણની સાથે જોડાવા દ્વારા, જો માનો કે તમે સગુણ સાથે જોડાણા, ભક્તિ. હવે સગુણ સાથે જોડાણા એટલે કોણ જોડાય છે? તો એ કે ભક્ત છે. કોની હારે જોડાય છે? તો એ કે ભગવાન હારે જોડાય છે. હવે ભક્ત અને ભગવાન આ બેની વચ્ચે જોડાવા માટે શું જોશે? જોડાવું છે. અંદર એક પ્રેમની ધારા છે. હવે આ જે પ્રેમની જે ધારા છે, જે નિરંતર રીતે ભગવાનને પ્રગટ કરવા મથે છે, એ પ્રેમની જે ધારા છે, એ પ્રેમની ધારા ફક્ત રહી જાય, આ બાજુ ભક્ત વયો જાય, સામેથી ભગવાન વયો જાય, ખાલી પ્રેમ રહી જાય. આ ભક્તિ. તો ભક્તિની અંદર ભક્તિ કરનારો કોક છે, એ જ્યાં સુધી રહે ત્યાં લગીને ભક્તિ નથી. ભક્તિનો અર્થ એમ છે કે હું નથી, મારી હાજરી નથી, અહંકારની હાજરી નથી, એ ભક્તિ છે. એટલે જ્યાં લગીને મને એમ લાગે કે મારી અંદર હું છે, મારાપણું છે, માન્યતા સાથે, સિદ્ધાંત સાથે, કોઈ શક્તિ સાથે, કોઈ અતિન્દ્રિય અનુભૂતિ સાથે, કોઈ આનંદ સાથે, કોઈ સમાધિ સાથે, કોઈ પણ પ્રકારની સમાધિ લાગી જાય, 10 કલાકની, 20 કલાકની, 50 કલાકની સમાધિથી કાંઈ નથી થાય. એ આપણા અંતરનો પ્રેમ, એને પ્રગટ કરવા માટેની ઝંખના અને આપણી શોધ. એટલે શોધ એવી ઊંડી હોવી જોઈએ ને, ગમે એવી અનુભૂતિઓ આપણને થાય, ગમે એવી અનુભૂતિઓ થાય, પણ અનુભૂતિની અંદર જ્યાં સુધી એ તત્વની મને પ્રતીતિ ન થાય. પ્રતીતિ થવી એક વાત છે, અને પ્રતીતિ થયા પછી નિરંતર એ પ્રતીતિમાં જીવવું એ ભક્તિ છે. ખાલી એને પ્રતીતિ કરવી એટલું નથી ભક્તિની અંદર, પણ એ પ્રતીતિ થયા પછી પ્રતિક્ષણે એને પ્રગટ રાખવું. હવે આ ભક્તિમાં ક્યાં વાંધો આવે છે? માનો કે ભગવાનની પ્રતીતિ થઈ ગઈ, આપણને ભગવાનની પ્રતીતિ થઈ ગઈ, અસ્તિત્વની પ્રતીતિ થઈ ગઈ, ચૈતન્યની પ્રતીતિ થઈ ગઈ, પણ એ પ્રતીતિ થઈ ગઈ એ તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એ પૂરો પોઈન્ટ નથી. તો આપણે અન્ય પૂર્ણાહુતિ કરી છે. માનો કે મને જે તત્વ છે એની પ્રતીતિ, સાક્ષાત્કાર મને થઈ ગયો, તો એ અંત નથી, આરંભ છે. એ આરંભ થયો અને હવે મારે નિર્મિત થવાની પ્રક્રિયા આખી. અત્યાર લગીને હું બીજવાળો હતો, હવે નિર્મિત થવાની જે પ્રક્રિયા છે એ હવે સાક્ષાત્કાર પછી સાચી રીતે થવાની છે. દ્રષ્ટા જાગ્યા પછી સાચો ભગવાન અંદરનો અંતર્યામી સત્પુરુષ જાગ્યા પછી જે ચાલુ થાય. તો હવે જ્યાં આપણી ભક્તિની શરૂઆત થાય છે ત્યાં બધા એન્ડ કરી દે છે. આ જે લોકો જે છે સે ઝલક મળી ગઈ, જે પ્રતીતિ થઈ ગઈ, તો હવે તો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એમ કહેવાય છે કે 75% વાસનાક્ષય મનોનાશ થાય ને એટલે એકાદ આ અનુભૂતિ થઈ જાય. આ જે સાક્ષાત્કાર જે કહેવાય છે એ સાક્ષાત્કાર થઈ જાય.
પણ હવે આ સાક્ષાત્કાર થઈ ગયો એટલે મને અનુભૂતિ થઈ ગઈ, પણ એ શાશ્વત નથી. આ અનુભૂતિ છે એ નિરંતર રહેતી નથી. સવારથી સાંજ લગીને હું જોયા અને પ્રતીતિની અંદર એ અનુભૂતિ કેવી હોય? ભગવાનની અનુભૂતિ કેવી છે કે ભગવાનની અંદર કાંઈ નથી. એટલે ભગવાનની અંદર કાંઈ નથી એટલે હવે તમને કાંઈ પણ અનુભૂતિ આ ભગવાનમાં નહીં થાય. ભગવાનની અંદર તમને જે સત્તત્વ, જે આધાર રૂપે સ્થિર તત્વ છે, એ સ્થિર તત્વ એક પડદો છે, એક એ પડદો છે, અને બીજો પડદાની અંદર જુદા જુદા પ્રકારની પ્રકૃતિ નૃત્ય કરે છે. હવે આપણી નજર ક્યાં છે? જે ભક્ત લોકોની નજર છે એ ઉપર, પ્રકૃતિની ઉપર નથી, પણ પ્રકૃતિની પાર જે પડદો છે એ પડદા ઉપર નજર છે. અને પડદા ઉપર નજર છે એટલા એના માટે કઈ બનતું જ નથી. કોઈ ઘટના બનતી નથી, કોઈ વસ્તુ બનતી નથી. એના માટે નિરંતર એક આધાર છે, એને આધારને નિરંતર જોયા રાખે. હવે આ આધાર છે એ નિરંતર મને પ્રતીતિમાં આવે છે. આ તમે સવારથી સાંજ લગીને બરાબર જુઓ તો પ્રતીતિમાં તો પેલા તો દ્રષ્ટાપણું જ પ્રતીતિમાં નથી આવતું. તો દ્રષ્ટાપણું પ્રતીતિમાં નથી આવતું તો એ તત્વ નિરંતર રીતે એ જ તત્વ, બીજું વચ્ચે કાંઈ નહીં. એવી ભક્તિનો અર્થ શું થાય કે એ તત્વ કે જે તત્વની અંદર કાંઈ બનતું નથી એ તત્વ પર ડાયરેક્ટ રીતે મારું એટેન્શન છે એ નિરંતર રીતે એની સાથે જોડાયેલું. એની સાથે જોડાયેલું છે એટલે પોતાપણું છોડી દીધું છે. એટલે જે છે એ પ્રગટ રહે છે, અને જે છે એ પ્રગટ રહે છે એને નિરંતર રીતે એને અનુભવવું, નિરંતર રીતે એને વેદવું. તો એ કે હવે આ લોકો તો થોડોક સાક્ષાત્કાર થઈ ગયો અને બહાર નીકળી ગયા, કોકને જગાડી દઈ, કોકને આમ કરી દઈ. એટલે ભક્તિ જે થતી નથી એનું કારણ શું છે કે આ વ્યક્તની અંદર અવ્યક્ત તત્વ સંપૂર્ણ રીતે પ્રગટ જ્યાં લગીને ન થાય ત્યાં લગીને અતૃપ્તિની, આપણી અંદર એવી અતૃપ્તિ હોવી જોઈએ, તૃપ્તિ નહીં. આ ભક્તિના માર્ગની અંદર અતૃપ્તિ છે ને એ આપણું આભૂષણ છે. જેટલી મોટી અતૃપ્તિ તમારી અંદર હોય ને એટલો ભગવાનનું તત્વ વ્યાપક રૂપે આપણી અંદર દાખલ થયેલું. મને આ થોડુંક મળ્યું અને મને સંતોષ થઈ ગયો, ભક્તિ નથી. મને કાંઈ પણ અનુભૂતિ થઈ ગઈ, સંતોષ થઈ ગયો, ભક્તિ નથી. ભક્તિનો અર્થ છે નિરંતર એની હારે ગતિ કરવી, અને ક્યાંય એન્ડલેસ વસ્તુ છે, એન્ડ જ નથી. જીવનના અંત લગીને એની સાથે નિરંતર રીતે જોડાઈને જીવવાનું છે, આ ભક્તિ છે. એટલે આ જે ગંગા સતી જે ભક્તિ કે છે એ આ જે દ્રશ્યની અંદર આપણી અંદર અંતર્યામી રૂપે જે પ્રગટ તત્વ છે એને નિરંતર રીતે પ્રગટ કરવાની ઝંખના એક, અને બીજું એ જે ઝંખના દ્વારા એને પ્રતીતિ થાય તો પ્રતીતિમાં સતત રીતે અનુસંધાનમાં જીવવું, એ ભક્તિ છે. એટલે ભક્તિનો અર્થ કોઈ સાકાર કે એવું કંઈ નથી. સાકાર પણ જેના આધાર ઉપર છે, ગુણવાળું છે, પ્રકાશવાળું છે, એ જેના આધાર ઉપર છે એ આધારની પ્રતીતિ જ્યાં લગીન ન થાય ત્યાં લગીને આપણો રસ્તો ચાલુ જ રાખો. અને આપણને પોતાને ચેલેન્જ કરતું જવું જોઈએ કે હું જે કરું છું, અત્યારે જે સાધના કરું છું એમાં હું જાય છે કે હું વધે છે. આપણી અંદર હું છે એ જાય છે કે હું વધે છે. મને એવું લાગે છે કે હું સાધક છું, મને એવું લાગે છે કે હું ભક્ત છું. મને કાંઈ પણ લાગતું હોય તો એમ સમજવાનું કે ક્યાંક ખામી છે. હું કાંઈ નથી, હું કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ શૂન્ય થઈ જાય એ ભક્ત છે. પોતે કાંઈ ન રહીએ ને એટલે ભગવાન જે કાંઈ નથી એની સાથે એનું મિલન થાય, આ ભક્તિ. तपत बुझावे और की और दे अपनो रंग सर्व इतिहास नो सीधा तुझे कपाल बाई
સાચો માંડ્યો એ સંગ્રામ પોતાનું શરીર જેને વાલું નહોતી ધોરે ત્યારે જે પાનબાઈ રા